માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન સદૈવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધર્યો પાવ વસ્યલ વેરીવા ગવરુલા દુશ્મન કરે ને ગાવ એ અજોની સજોની ઉષાસે ન સાસે ન બેઠે ન યુભે ન પોઢે પ્રકાશે ના જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપંતી ન ચંતી કરતી કિલોલે ભુજાલમ વિશાલમ યુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની એ ઉદાન યપાન યછેહીન છેહીન માતન તાતન ભ્રાતન સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેષે હે ઉદાસી નિયાસી નિવાસી સુમંડે સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુચંડી હે સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુચંડી એવા પૂજ્ય ગુરુ શ્રી જાનકીદાસ લક્ષ્મીદાસ બાપુ અને 35 વર્ષ એનો નિર્માણ મહોત્સવ, કારણ કે સંતની તિથિનો હોય, સંતનો મહોત્સવ હોય, તિથિ આપણી હોય. એનું કારણ એ છે કે સંત આ દુનિયામાંથી પોતાના શરીરનો ત્યાગ કરે પછીનું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. પછી અહીંયા હાજી 10,000 વર્ષની હોય છે. એટલે મરવાનું આપણે હોય છે, સંત હંમેશા અમર થઈ જાય છે. એની યાદમાં આપ સૌ બધા ભેગા મળ્યા છો ત્યારે શાંતિદાસ બાપુના સાનિધ્યમાં આખો મેળવડો હોય. બાલકદાસ બાપુ, કલ્યાણદાસ બાપુ, સ્વરૂપદાસજી બાપુ, તમામ સંતો મંતો બેઠા છે. મને કદાચ નામ ન આવડે તો માફ કરજો, કારણ કે હવે તો મારા બાપુનું નામ ભૂલી જાઉં છું ખુદના તે, એટલે માફ કરજો. મારો વિષય જોક્સનો હાસ્યનો છે. હું લાગુ છું આતંકવાદી જેવો તમને, પણ તમને મારામાં મજા જ આવશે, બીજું કંઈ આવશે જ નહીં. હું આ દુનિયામાં આનંદ કરાવવા માટે આવ્યો છું. મને એમ હતું કે કચ્છમાં જઉં છું, મારી ભાષા થોડીક બાપુ અલગ પડે ને, કારણ કે મારી ભાષા મારું કુટુંબ ન સમજતું, એટલે મને એક ડર લાગે કદાચ ન સમજે તો, પણ તમને નહીં સમજો તોય તમને મજા આવશે. શું કરવા તમને એ મજા આવશે કે આપણે સમજાય નહીં, ન સમજો એની મજા છો. હા, એટલે હું આનંદ કરાવીશ, મોજ કરાવીશ. પણ ચારણ શું, અને આજે અહીંયા અમારા લોકલાલીલા ધારાસભ્ય ઋદ્યુમનસિંહજી, એમને એક વાર જોરદાર તાળીના ગળાથી આપણે વધાવી, જેને અહીંયા અત્યાર સુધી હાજરી આપી. અને ચારણ શું માની સ્તુતિ ખાલી 5 મિનિટ, તમને કંટાળો નહીં લેવડાવું, કારણ કે તમે સમજો કે નહીં સમજો મને ખબર નથી કે મારી સ્તુતિ ઘડીને એવા છપાખરા જેવી આવે છે, પણ એના હિસાબે અમારું હાલતું હોય છે. મુદ્દો આ છે, કારણ કે માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌનમાં આવે છે અંબા પાસે હાલ્યા. હું જ્યાં પણ જાઉં ત્યાં એક વસ્તુ ચોક્કસ કહું, દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ શક્તિ છે. શક્તિ છે એટલે હું અહીંથી બોલી શકું છું, તમે સાંભળી શકો છો, આ ભાઈ વગાડી શકે છે. શક્તિ ન હોય મારામાં તું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ ભાઈ વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર જ્યારે શક્તિમાંથી ચાલ્યું હોય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેને પ્રગટ કરવાની પણ શક્તિ હોય એવી માં. કારણ કે અહીંયાથી જવાના ઘણા બધા રસ્તા છે. આપણે એક્સિડન્ટમાં વયા જઈએ, એટેકથી વયા જઈએ, કોઈ બીમારીથી વયા જઈએ, આવવાનું એક જ માધ્યમ હોય માત્ર, તો માં છે. રામને નીચે આવવું હોય તો માની જરૂર પડે, કે રામ નીચે ન આવી શકે. કૃષ્ણ પરમાત્માને નીચે આવવું હોય તો માની જરૂર પડે, નક્કી ન આવી શકે. મારે તમારે નીચે આવવું હોય તો માથી શરૂઆત આ દુનિયાની થાય છે. થોડી વાર માટે 5-10 મિનિટ માની યાદી કરી, પછી આગળ હું હાસ્યની વાતો કરીશ, કારણ કે હું જ્ઞાનની વાત કોઈ દી કરી એવો મારો દાખલો નથી, હજુ દાખલો જ નથી મારો. શું કરવા જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસો બેઠા હોય અહીંયા, આપ સૌ જ્ઞાની છો, ક્યાં મારે જ્ઞાનની વાત કરવાની જરૂર નથી. એટલે આપ સૌ જ્ઞાની છો એટલે જ્ઞાનની વાત બિલકુલ નહીં કરું. હા, હું કોઈ જોક્સ નથી કહેતો,
બનેલી ઘટના એવું કહું છું, મારા જીવનમાં જે બની છે ઘટના અને દુનિયામાં જે જોઉં છું, જે બનેલી વસ્તુ હું અહીંયા કહું છું. જોક્સ કહેતો તાનો ઉપડી ગયો જાય. જોક્સ તો નાની વસ્તુ છે. જોક્સ તો બે તો પડે, કાગળ ચકલીની જોક્સ કહેવાય. બનેલી ઘટના તમે કહો, લોકોએ જોઈ હોય એમાં મજા આવે. એટલે એવું કે હું થોડું થોડું બોલીશ, મજા કરીશ, પણ 2-5 મિનિટ માની જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં તમે જોગણી અને માણી અમે જપીએ તમારા જાવ હે એવા અખંડ દીવા તમારા બળે એ મારી પરગટિયા પોયા तुम्हारी आकाश पाताल दोंधारी अंबर नाग सुरा नर पाई में दिखपाल दिगंबर यार नोंगर साथ इसायर तैर समय तुम्हारी आकाश पाताल दोंधारी अंबर नाग सुरा नर पाई में दिखपाल दिगंबर यार नोंगर साथ इसायर तैर समय 9 लाख जने 9 चौहट नारी हाथ बदानी तय महरे रवराई रवेची मोह मांडेची यकड़ प्रवेशी ईश्वरी मारी यकड़ प्रवेशी ईश्वरी वाह बाबू सत्यवाक्य बोलने आदि यदि मध्यमा करो सजने मत्तमा हेंगड़ा निमना चंगे रे सार दादी योग निंद्र भैरवी मंत्र तत् अमुख अमुख हालने हम कविता निंद्र मत्तमा हेंगड़ा मनने चन्ने आठ आसदाने त्रिशूल चक्र धानी काल काल कुंड माल मुंड माल धानी तुम धार क्षेत्र रदगण बदने मत्तमा हेंगड़ा निमना निंद्रे संकट पड़ तारू बताना बेटा नाम का बामला लिया बदरा नूर मारी चांदे पतारे में सुधरानी कवेसरा इंगराज आदमत हाजरा हाजो दल धरी गात दाड़ काली क्या भवानी जब रवि चिन्म देवी कत जगराय भाई हमें संकट पड़ तारू बताना बेटा नाम का बामला लिया बदरा नूर मारी चांदे पतारे में सुधरानी कवेसरा इंगराज आदमत हाजरा हाजो दल धरी गात परवेची बंदावी कत जगराय वनवाणी आसपुरा नुंगल याची थाडा भाडी माट राणी दोच नम्मा पुतळे ममाय वनवाणी राजबाई गावणे मानी लखन सजाणी मग सोरी दाविया बोलाय पावणी ते सुवाणी भाडी आणि बटबन तोतला बच राहुल कामला तकाय चावड आवड केल कोली आणि मोरचा जीवन उधारे करी सौगारी बाहर बाई अबु संकट पडे ताजो बचाण बेड नमरा पामळली वदराणी नोर मारी नमरा पामळली जब वदराणी नोर
पाई महमाई सतशील सदाई जुदा जताई गाढ़ वटाई गरवाई वेदा दुखलाई सुरा सहाई खिती पाई नवकन्ना रवराई रवेची मोहमाने जी जानकने जी रमुना मरी जानकने जी जामोना बिहारी भाई चले जय हनुमान ज्ञान गुण सागर जय कपीश देवलोक उजागर श्री राम धोती तुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा अंजन पुत्र पवन सुत नामा मन विराज सुबेसा कानन कुंडन कुंजत कैसा कानन कुंडन कुंजत कैसा हाथ राजी और सदा विराजे कांधे मोज सने ऊंचा पे शंकर सोमन के श्री नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यामान गुणी अति चातुर राम काज करे बहु यातुर प्रभु जग सुन में गुण सिया राम सकल सीता मन बच्चा सुख रूप धरि सहंदिका मां बिकट रूप धरि लंक जलावा अरे दादो टाइम मिलता चले तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे से यशवारी करवी पड़े नहीं तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे से यशवारी करवी पड़े नहीं तारे करनी नजरों मदई तो सारे नमो मंगला रूप मंगल माणी नमो मंगला रूप मंगल बाबू पारनाथ मुझको हाथ माते लिता पारनाथ सुना कैर बंधाई मामा पारनाथ कहे दाद लीली रखो वंशवाणी नमो मंगला रूपा मंगल वाणी नमो मंगला रूपा धन्यवाद એટલું મેં એટલા માટે ગાયું રામદેવ બાબા યોગા કરાવે છે યોગાથી તમારા શરીરના સ્નાયુ મજબૂત થાય અને તમારું આયુષ્ય વધે અને તમારી તંદુરસ્તી વધે આવું કંઈક છે યોગામાં તો ગઢવીને યોગા કરવાની જરૂર નથી આ અંદર જેવું નું હમ જેવું બોલ્યું કટકટ કટીક ધારું એક યોગા થઈ જાય બાપુ ગરમી આવી છે આ શક્તિના જે સ્તુતિ છે યોગ છે આ તો કોઈને ખબર નથી બાકી એક સ્તુતિ તમે બોલો યોગ છે આ ભજન છે યોગ જ છે લક્ષ્મણ બાપુ છે જેને ભીષ્મ પિતા કહેવાય ભજનનો એટલા બીમાર છે એટલો શ્વાસ ચડે છે તોય ભજન એને જીવાડે છે તમને આયુષ્ય લાંબુ આપી શકે માત્ર ને માત્ર ભજન કે આ બીમાર માણસ અહીંયા સુધી આવી જ ન કે પણ ભજન ગાય છે તારે એમ થાય તો ઘણો બધો મારા રોગ થોડોક ફેર પડી ગયો એવું લાગશે તાવ આવ્યો છે છતાંય અહીંયા સુધી એકવાર જોરદાર ચાલના ગતે લક્ષ્મણ બાપુને વધાવી અને ગણપતિ વંદના કીધી આપણે હરિભાઈ ગઢવી તો મારો પોતાનો જાણ છે અને અદ્ભુત નાની ઉંમરમાં બહુ મોટું નામ થયું કે ચાલાવા અને કાઠિયાવાડ બાજુ બહુ હાલે બહુ હદ બહાર હાલે એ મને પાછા જાય લાવ્યા છે મને સૌથી ધંધો ગમતો હોય ને તો આ ડાયરાનો મને એવી મજા આવે બાપુ કારણ કે આમાં એક રૂપિયાનું રોકાણ નથી એક સાલ એક જોડી કપડાં પહેર આવ્યા ખોટી વાતું કરી પૈસા લીધા કર ભેગા રોકાણ અમારું કોઈ છે નહીં આમાં કદાચ 1 લાખ રૂપિયા અમારા અહીંયા નક્કી કરીને મને કંઈ ન આપી તો મારું જઈશું પણ અહીંયા આપી દેશે આ લોકો કશના માણસો રાખતા નથી આ તો ખાલી મજાક કરું છું
કે તમે કહો તમારું શું જાય તો, કારણ કે હમણાં મને જસદણથી ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, એટલે બધું બજેટનું બોલો. એ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. કૂતરાના રોટલા થાય નથી કરતા એ બાજુ ભેગા કરે કૂતરાને ખવડાવે. કીધું કૂતરાના રોટલાનો પણ પૈસા શું આપશો મને? મને કે કૂતરાના રોટલાનું છે. પણ એ વાત થાય છે, પણ કીધું અમારા છોકરાના રોટલાનું શું? અમારા છોકરાના રોટલા ખાવા જોઈએ ને, કીધું એના રોટલાનું તમે કરો એટલે અમે કૂતરાના રોટલાનું કરી કીધું. પછી બાપુ ઓછામાં ઓછા 51,000 રૂપિયા લીધા કૂતરાના 51,000 ઠપકા લીધા. અમારી નિષ્ઠા તો જો લીધા. અહીંયા ગયો તો 2 કૂતરા મારા સામું જોતા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે? એક કૂતરો કે હા. કોણ? એ કે આપણામાં ભાગ પડવા આવ્યો ઈ આ. અને બાપુ મેં 51,000 રૂપિયા લીધા કૂતરાના. મારો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો. બોલો, ઘરે બાજબાજી જ કરું છું. મને ઘરેથી કીધું કે તમે જાનના કૂતરાના પૈસા લઈને તમારો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો. અમુક વસ્તુના પૈસા ન લેવાય, કે તમારા સ્વભાવ કૂતરા જેવા થઈ જાય છે. થઈ ગયો. એક ભાઈ મને હમણાં કીધું, મને કે અગોબા અમારે એક પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં. તો 2.5 લાખ રૂપિયા છે ના? મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના આ પૈસા એના લઈશ. કે અમારા છોકરા પછી 10 વર્ષ પછી ગલોટિયા ખાતા હોય પૈસા વિના. હું તો આ છે. કારણ કે હમણાં બાપુ દેગામ બાજુ શમશાનનું ઉદ્ઘાટન હતું અને ધારાસભ્યને બોલાયા હતા, પણ ધારાસભ્યને કંઈક ટાઈમ નહોતો, ન આવી ગયા. પછી મને બોલાયો કે અગુબા આપ કરીશું, આપ પધારો ઉદ્ઘાટન કરવા માટે. તો શમશાનનું ઉદ્ઘાટન કરવા મોજો ને પછી મેં રિબિન કાપી નાખી, ખાટ દઈ રિબિન કાપીને હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો. મેં કીધું પેલા કેવું છે એ અત્યારે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે. કીધું કારણ કે અહીંયા લાઈન લાગી છે, એકને બારો તો બીજો મરે, બીજાને બારો ત્રીજો મરે છે. અમે ગઢવી છીએ, અમારા હાથે હારા ઉદ્ઘાટન કરાવવાના. અમારા હાથમાં બરકત હોય, શમશાનના નહીં ને કે આખા ગામના ગામ સાફ થઈ જાય. સારા કરાવો, સારા કરાવો, સારા કરાવવાના. તો મેં વધુ જોક્સ બાપુ આયાત કીધા હોય ને તો મેં મારા બાપુજીના કીધા છે. કારણ કે હવે મને બીજાના બાપુ માથે ભરોસો રહ્યો નથી. આપણા કાંઠલા પકડે છે. કોકના બાપનું કોઈ મારે નહીં. બાપુ આપણા બાપમાં કોઈને વાંધો ન હોય મારા બાપમાં. કારણ કે મારા બાપુની અદ્ભુત સ્ટોરી છે. બાપુ મારા બાપુ આ દુનિયામાં 700 વીઘા જમીન હતી મારા દાદા પાસે, મારા બાપુ પાસે. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો મારા માટે રહેવા દીધી ને બાપુએ. એ વેચતા હતા બહુ. જમીન વેચી નાખી પછી તો એ કંઈક તપેલીને આવું વેચવા મળ્યા ઘરમાં, ડોયલું ને એવું. તેવું પણ જે વેચવાની એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. પણ સારું કર્યું, બાપુજી ગો થઈ ગયા હતી. અને ભાઈ જાઉં છે આ બાપને શાંતિથી વેચી નાખી હતી. હા, કારણ કે હમણાં મને કોઈ કીધું, મને અગુબા હળવદમાં મારો એક પ્લોટ છે, એ વેચાતો નથી, તમે કંઈક વેચી આપો ને, તમારી ઓળખાણ હોય તો. જે કામ કરે તું મારા બાપુની બાધા રાખ કીધું. કોઈની જમીન ન વેચાતી હોય, કોઈનો પ્લોટ ન વેચાતો હોય, કોઈનું ઘર ન વેચાતું હોય, તમારે એમ કહેવાનું કે હે અકાભાના બાપુ ચંદુભા, અમારી પ્લોટ, અમારા જમીન, અમારા ઘર વેચી જાય છે તો અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું. જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કહેજો મને. મોગલ નામ જા લેવાય, ભૂત પ્રેત ભાગી જાય. એમ મારા બાપુનું નામનું તો જમીન વહી જાય તમારા હાથમાંથી. આ બધા અદ્ભુત માણસ હતા. એમ મને એક ભાઈ કે અગબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ, તમારા દાદા એ બધા કલાકાર હતા? કીધું બધા સોદાગર હતા. કીધું મને કે લે વેચનું કરતા હતા? ના, મારા દીકરા વેચ જ કરતા હતા. કીધું લીધું જ ને જાય સીતારામ. હું તો હમણાં સુધી ઘંટી આંકતો હતો બાપુ, એમાંથી અહીંયા પહોંચ્યો છું. હું નાનો માણસ હતો અને હજી મને ખબર નથી હું કલાકાર છું. તો લોકો એમ કહે છે કે તમે કલાકાર છો. અરે મને ખબર પડે કે આપણે આવું નામ થઈ ગયું છે. હા, અને એ તો મારા મગજમાં કોઈ દી આવશે નહીં કે મને કંઈક આવડે છે, તમે સાંભળો છો ને હું કલાકાર છું. એવું નહીં, તમે સાંભળો છો એટલે હું કલાકાર છું. હું કલાકાર છું તમને સાંભળતા. તમે સાંભળો એટલે કોઈ મારા કલાકાર થઈ શકે. બાકી અમે બોલીને તમે કલાકાર, એ બધો અમારો મુદ્દો ખોટો છે. એટલે બાપુજીની નામમાંથી અત્યારે મારું હાલે છે. આ સાઉન્ડ જો બાપુ, HV સાઉન્ડ, આવા સાઉન્ડ પહેલાં નહોતા. જે જૂના કલાકાર મરી ગયા ને, સાઉન્ડના અભાવથી મરી ગયા. ગળા ખેંચી ગયા ને ત્યાં કેન્સર ને જ્યાં ગમગાયરા માર્યા. હવે સાઉન્ડ હારા આવી ગયા છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે
તમે એમ કહેશો કે રામચંદ્ર ભગવાનને કી તો જય સાવન બોલશે, અડધું તમારે બોલવાનું, અડધું સાવન બોલશે. 25-50 લાખની ગાડીઓ હું જોઉં છું બાપુ, એક્સિડન્ટ થાય તો અંદર ફુગા થાય છે. આપણે મરતા નથી, આપણે બચી જશે, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાંહે દોડશે. આવો તમને મરવા દેવાથી તમારા હપ્તા બાકી છે. હા તો હપ્તા બાકી છે ત્યાં તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય સીતારામ. નિયમ છે દુનિયાનો. હમણાં મને એક દી વિચાર આવ્યો હતો કે ભગવાને એક દંત કથા છે. ભગવાને પોઠિયાને કીધું કે નીચે જા, દુનિયામાં કહેતો હોય કે 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર નાય. આપણે અત્યારે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશું. ખાવાનું નહોત, નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો, તારી માના હમશી પહેલી વાર આવ્યો તું આજ નહીં લે, લાવો ડોલ પારદાની માં. હરીભાઈ એવું હતું. પછી જ્યાં ચા ફરતી હતી ને, ચા નહીં પાણીની ડોલ ફરતી હોય. પછી અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર આપ સૌ જમ્યા ને બધા. પછી જમ ખાવાનું હોતું જ ને, પાણી ભર્યું હોય નકરું. હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારને હવળું છે મહેમાન બધા, સંતો મંતો બધા. હા પછી કોઈ મોટો માણસ હોય બાપુ, પૈસાવાળો, તો એનું મોટું નામ હોય. ધારો કે અમારા હરિભાઈ ગઢવી, બહુ સુખી માણસ, એનું મોટું નામ હોય કે હરિભાઈ ગઢવીની વાત ન થાય સાહેબ. હા જે માણા નવરાઈને પછી એકલા નાય છે, એ જાજા નવરાવતા હોય. નિયમ છે, નિયમ છે. હા દુઃખની વાત છે પણ બાર કરવી પડે. દુઃખની વાત મારી ભાઈ ઘણી સારી. એક ભાઈ મને કે અગુબા તમારી લુક બહુ મસ્ત છે. બીજું આ લુક ભૂખમાંથી આવી છે. જે વસ્તુ ભૂખમાંથી આવ્યો ને એ દુનિયામાં ભૂખા કાઢી નાખે છે. આ સ્ટેજમાં તે લગભગ લોકો ભૂખમાંથી આવી છે. હું કહું છું, બીજા મારા દીકરા કહેતા નથી બાકી મુદ્દો તો ભૂખનો જ છે. મને ખબર નથી. હા છે, કહી દઉં, સાચી વાત છે. હું કોઈ ખોટું બોલ્યો જ નથી. તેજમાં તે જેવો છું હું અહીંયા છું ને બાપુ, એ જ પાછું નીચે છું. મારી કોઈ એક વ્યક્તિની 2 સાઈડ હોય. ઉપર બોલતો કંઈક હોય, નીચે કંઈક હોય. મારા એવું નથી. અહીંયા શું, એ જ નીચે છું. તમે કોઈ આવજો મારે એને. કારણ કે મારું નાનું એવું કુટુંબ છે બાપુ. અમારે જૂના ઝઘડા થયેલા છે કુટુંબમાં. મારા કાકાનો દીકરો, અમે ભેગા બેસી છીએ અત્યારે, ભેગા ફરવા જઈએ, પણ એકબીજાને અમે ખાતા નથી. અમારે અપૈયા છે. માતાજી નડે એવી બીક લાગે છે. કે ઝઘડા થયા તો માતાજી મૂકી હતી. હજી અમને માતાજીની બીક લાગે છે. અમે મારા કાકાનો દીકરો હારે ફરવા જઈએ બે, પણ એકબીજાનું ખાતા નથી. અમે અપૈયા છે, અમારે નહીં ખાવાનું. તો મારા કાકાનો દીકરો, હું ને મારા દસુભા દરબાર, અમે આબુ ફરવાઈ ગયા. તો વચમાં એક હોટલ આવી. અમે જમવા બેઠા ને તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં કીધું હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપૈયા છે. એ કે હું આપી દઉં. મારે તારું ન ખવાય, તારા અપૈયા છે. મેં દરબાર તમે આપી દો. દરબારે હમથા 1200 રૂપિયા આપ્યા, લેવા દેવે જાને. હાજે બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાના અપૈયા છે, એકબીજાનું ખવાતું તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યો, સવારમાં 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાના અપૈયા છે, એકબીજાનું ખવાતું તમે આપી દો. ને દરબારનું મગજ જ્યું કે ગઢવી આજથી હું તમારો અપૈયો લઉં છું. કે મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, અને પૈસામાં અપાયા આવા કેવા અપાયા કે હું તો કે 40 વીઘા જમીન વિકવી પડે મારા હવારમાં. કે અમારા અપૈયા કોકને મારી નાખે. હે ને એ બધું કીધું બાપુ. મેં હમણાં બીજો માલ લીધો મકાનનો. તો દસુભા દરબારસિંહ મેં અમારા મોરબી અદેપના મેં ફોન કર્યો, દસુભા મારે મકાન બીજું માલ લઉં છું, રેતી લાવવાની. રેતી ક્યાં મળશે? મને કે રેતીનું હું જ કરું છું, તારે કેટલી જોઈશે? મેં કીધું 2 ગાડી. કેટલા પૈસા થાય છે? તે દરબાર કે પૈસા નથી લેવાના, તું ચિંતા ન કરે, તમને રેતી આવી જાય છે. મેં કીધું પૈસા તારા નથી લેવાના. કે મેં કીધું વાંધો નહીં. મેં બીજી વાર ફોન કર્યો. મેં બાપુ કપચી લેવાની ક્યાં મળશે? એ કે હું જ કરું છું કપચીનું, તારે કેટલી લેવાની? મેં કીધું 1 ગાડી. કે કપચી આવી જાય છે. મેં કીધું પૈસા બોલો. કે પૈસા તારા નથી લેવાના, કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો.
બીજું બાપુ ચિમેટ લેવાની, મને કે તું લઈ લેજે પહેલાં. હવે કપચી ચિમેટ ને દાડિયા બધું અમારું ન હોય. અમને કોઈ આંગળી આપે પહોંચો પકડી. બાપુ મારા ચાહક બહુ છે, મેં જોયું ઘણા બધા ચાહકો મારા છે. તો હમણાં એક મારા ચાહકના ઘરે હું જો ને તે મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાબા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયેલા નહીં, એને ખબર નહીં. ભાઈ એને સ્વિચ ઓફ કરી નાખી રાજબાગ સીડ્યું. ફોન કરી દીધું. હકાબાયા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા માટે. પણ એને સાહેબ ખબર નહીં કે મેં મારા પગ બેદેથી ધોયા છે નહીં. મને કે ગુબા પગ મૂકો તાસમાં. મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. ભલે ધોતો હોય બિચારો. મારા દીકરાએ એવો ગઈશું તે પાણી થઈ ગયું કાળોતરા નાગના ઝેર જેવું કારું મહેશ. બીજું હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ એટલું બધું આશિક નહોતો. પીધું નહીં, એને ઝાડવામાં નાખ્યું પાણી. સવારમાં ઝાડું ભરી ગયું. બોલો પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે પણ હાલે ને કૃપાવીને હાલતું નથી. જ્યારે તમારી પાસે કોઈ આવડત ન હોય ધંધાની અને તમારો ધંધો હાલવા માંડે ત્યારે તમારે માનવાનું કે કોઈ શક્તિ છે તમને ધક્કો મારી દેશે. કોઈ શક્તિ છે દુનિયામાં, કોઈ એવી, ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે કોઈ સંત હોય કે કાંઈ શક્તિ કોઈક ધક્કો મારે છે એટલે તમારું હાલે. તમે એમ ના માનતા કે મને કંઈક આવડે છે હાલે છે. હા, મને હું 10-12 જોખ લઈને જ આવ્યો છું આ દુનિયા, મને બીજું કંઈ આવડતું જ નથી. પણ થાય કોઈક શક્તિ છે એ હકાબાને ધક્કો મારે. કારણ કે બાપુ અમારી પાસે એક ઉપમા લાગે છે. હકાબા ઘડી તો સાહિત્યને બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યને બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યને બેતાબ બાદશાહ. બેતાબ બાદશાહ અમારી ઉપમા છે. અમને રજૂ કરે ને તો એમ કે બેતાબ બાદશાહ સાહિત્યનો. પણ હમણાં હું ગોધરાઈ જો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે કીધું પેલા સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે ભાઈ અમારે અહીંયા સાંઢ મોટો છે. તે 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. અહીંયાથી હું જો સાસણ ગીરમાં તો અહીંયા મને રજૂ કર્યો, પણ અહીંયા રજૂ કરતા ન આવ્યો. એ લોકોએ રજૂ કર્યો કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજમાં તે રમતા મૂકી. કીધું પેલા હું મેળીમાંનો બોકડો છું, ભાઈ રજૂ કરો, તમે રમતો છો ને મૂકો મને. હું પહેલાં ઘંટી આંકતો તો મારો શેઠ હતો બાપુ સરદારજી, હિન્દી બોલતો, હું ગુજરાતી બોલતો. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. અમે બે એવા શેઠની નોકરી એવા ભેગા થઈ ગયેલા. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાબા કે, પણ મારા કાકાની આવે એ મને હકલો કહેતા. હવે મારા શેઠને હકલો ન આવડે, મને આંખલો કહેતો. એ આંખલા, બધું હકલો ભાઈ તને આવડતું નથી. બધા મારા નામની પતાની શું હમણાં મારા ઘરે બાપુ 10 વર્ષે દીકરાનો જન્મ થયો, 10 વર્ષથી. એટલે હું ખુશ થઈ ગયો. દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. એવો નીકળે ને તો ખાવા ધાન ન રહેવા દે આપણા ઘરમાં. એ હું ખુશ થઈ ગયો. હું મારા દીકરાને જોવા માટે ગયો દવાખાનામાં તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભી લી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ. કીધું એ કે ભાઈ મારે શું કરવું? કીધું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. બીજું હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો છું, મને રહેવા દે. પછી એની કુંભ રાશિ આવી મારા દીકરાની તો કે ગ અને સ માથે નામ પાડવાનું. તો મેં કીધું એનું નામ ગબ્બરસિંહ પાડું. મારા મામા કે બેટા એ નામ ન પાડતો ગબ્બરસિંહ. બીજું કાં? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો બીજું ક્યાંય તે એક બેને મને સલાહ આપી હમણાં. મને કે અગાબા તમે ડવ હાબુથી ના આવો. બીજું કેમ બેન? એ કે તમે રૂપારા થાય છો. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તારો બાપ કલરમાં ફેર પડે. કંપનીના કલર એવા ને એવા રહે. આ તો અત્યારે હું એટલો હાવ લોકો બાકી હું નાનો હતો ને વડા 1.5 અત્યારે એટલો બાપુ ખરાબ લાગતો કારો મહેશ જેવો. મને જે રમાડવા લીધે પાછું મૂકવા આવતું જ નહીં. એવો કારો તને બીક લાગે ભાઈ. એવું હા, કારણ કે મારો જન્મ થયો ને તારા મારા બાપુજીને વધામણી દેવા એક બેન આવ્યા કે ચંદુબા બાપુને વધામણી આપી કંઈક આપશે. મારા બાપુજીને કીધું કે તમારા ઘરે ચંદુબા બાપુ દીકરાનો જન્મ થયો. મારા બાપુ કે સારું કર્યું દેશમાં એક દાડિયો વધ્યો. કે મને દાડિયો કીધું બાપુએ. હું એટલે મારા બાપુ હતા અદભુત.
મને કોઈ હમણાં કીધું મને કે અગુબા તમને પિતૃ નડે છે. મેં કીધું કોણ નડે છે કોણ? એ કે તમારા બાપુ. મેં કીધું બધું તળિયા ઝાટક કરી નાખ્યું તોય હજી નડે છે મને? એ કે હા એનું હરામણું કરી આવો. તે હું મારા બાપુનું હરાવાઈ ગયો. મારા મિત્ર છે મહારાજને ભેગા લઈ ગયો હું. તે હું હરાવા બેઠો ને મહારાજે ચાલુ કર્યું કે ઓમ રામદેવાય નમઃ. લાવો કે 500 રૂપિયા આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ લાવો કે 600 રૂપિયા અમે આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ લાવો કે 700 રૂપિયા. મેં ઉભારો મહારાજ ઉભારો. ક્યાં મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. આ હોરી નાખ્યા કહેવાય. હરાવાનું અલગ મારી ભાઈ દુઃખની વાતો ઘણી છે. હા મારા અમુક જોક્સમાં બાપુ એવો હે બાપુ મજા આવી રાખે બસ રાત જ કરી રાખો. મને મજા આવે હો. કચ્છમાં મને સાંભળો ને એ મારી આ જ બાઇકની વાત કહેવાય. મને મારું કુટુંબને સાંભળતું તમે સાંભળો છો નથી સાંભળતા. હું બાપુ પહેલા ફેસબુક બહુ વાપરતો હતો. હવે વાપરતો મને શોખ ફેસબુકનો. મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય ને તો મારા 200 વિરોધી પણ હોય. સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે મારે. હું આ વાંચતો તેમાં આવે વાહ હકા ભા તા હું ખુશ થઈ જાઉં કે ઓહો કોણ છે આ. પાછું આવે વાહ ચારણ વાહ હવસ વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું. તા હું મોરો પડ્યું. મેં આ કોને લખ્યું? અને સાલા એવા ફેક આઈડી વાળા છે જડતા નથી પણ મેં 2-3 ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. મારા મામાનો દીકરો મને કોમેન્ટ મંગાવી દીધું. દુઃખની વાત છે પણ મારે કરી પડે છે. મારી પાસે દુઃખની વાતો છે બધી. આ પટેલ સમાજ છે ને 18 વર્ષ છે ને તો વાંધો નહીં. આમાં શું છે કઈ મિસ્ટેક ન થાય બોલવા મારે. મને અત્યારે માફીની બહુ બીક લાગે. હવે શું છે તરત માફી માંગો. નક્કી 1 કલાક અહીંયા કોઈ સંત બોલે કોઈ રાજકારણી બોલે કે કોઈ કલાકાર બોલે એકાદી તો બીજાથી ભૂલ થાય એ મારા દીકરા ફટ પકડી લે માફી માંગો. કલાકાર તો ગરીબડી ગાય જેવા ભૂલ થઈ જાય હવે નહીં બોલી. એટલે મેં તો હવે નક્કી કર્યું છે કે બધા સમાજના મેં એક વિડીયો અત્યારે બનાવી નાખ્યા એડવાન્સમાં માફીના. મારા દીકરા ગૌરવને કીધું બધા આ લેપટોપમાં નાખી દે. કોઈનો ફોન આવે કે કાબા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા ખોટું લાગ્યું પેલા દુઃખ લાગ્યું માફી માગવાની છે ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખો ફટાફટ. પપ્પા 204 નંબરનો એ તારો બાપ બીજા સમાજનો છે 203 નંબરનો નાય ચાલો માં હબ ચાલો લો રાજી ખુશ મજા આવે. માફી માગવાનું આવે તારે મને દુઃખ શું થાય ખબર? મને કોઈ પણ વ્યક્તિને સજ્જન માણસ હોય ને કોઈને માફી ન મંગાવે. સજ્જન માણસની નિશાની છે. કમજોર માણસનું કામ છે માફી મંગાવી. કારણ કે કદાચ કોઈ કલાકારની કોઈ સંતની કે કોઈ રાજકારણી કોઈ વ્યક્તિની ભૂલ થાય એને ફોનમાં કે તમે આવું બોલ્યા હતા એટલે ના પડે કે હવે હું નહીં બોલું. અહીંયાથી વાર્તા અટકી જાય છે. હું બાપુ નહીં બોલું એટલે વાત બોલી નહીં વિડીયો બનાય એને ભૂંડવા લાગો દુનિયા આગળ એને મજા આવે છે. તો આવા માણસોને ધન્યવાદ. આપણે જે મોકો આવ્યો નથી માતાજી લાવે નહીં એટલે અને કદાચ એવું કોઈ સમાજને નુકસાનકારક બોલે તો માગવી પડે એને આને પડતો પણ જોયું છે ને બોલવાનું માતાજી બોલાવે ત્યાં સુધી. બાપુ સાચું કહો જો બાપુ ખોટું ન બોલે. એટલે આ પેટી છે બાપુ આ પેટી મને આવડતી નથી. તમને એમ લાગે આમ ખોટું ને ખોટું કઈશું આવડતું નથી. આજથી 14 વર્ષ પહેલાં પહેલી વાર સ્ટેજમાંથી હું બેઠો અને મને ઉસ્તાદે કીધું ગગુબા 2 કાળીનો સુર આપો. મેં તો આમ કાઢીને આપ્યો હાથમાં બધું લો જલસા કરો. અરે શું કરો છો? મેં તો આમ આપવું કેમ કાઢી નાખું ને મૂળમાંથી મને ખબર જ નહીં આપો એટલે આપવાનું. આ પેટી હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો બાપુ 35 કલાકાર હતા ને તમે 35 કલાકાર. મારો વારો આવ્યો મેં પેટી લઈ લીધી. હું માફી મેં પેટી આપો મારે ખાલી 2 સુર દબાવવા છે મારે સાખી ગાવી છે હું નહીં ગઉં હું આપી. પછી મને નક્કી થયું મેં આ કલાકાર પેટી નથી આપતો સપોર્ટ આપે ખરા કોઈને હું આપે. પછી પાલુપા ગઢી મારા મિત્ર છે એ ભાડી ગયા લાઈવમાં મને કે તું ફટાફટ આવ્યા ને પેટી લઈ જા. હાથ મૂકી પેટી તારી આજ 50 ની પેટી મને આપી દીધી. ગઢવી ખરો ને ચારણ અમારો ગઢવી સહન નહોતું એટલે હવે મારી પેટી લાવ્યો છું. જીવીશ ત્યાં સુધી હું કોઈ કલાકારને દવા નહીં દઉં. જોઈશે તો એને આંખું ફૂટી જાય છે કારણ કે મને આપી નથી ને દુનિયામાં આપીને આપો સાહેબ. હા નિયમ છે પણ આજ મજા આવી છે અને મોજ ક્યારે આવે સાહેબ? ભજન સાંભળવાની હોય સારી વાતો સાંભળવાની સારા સંતો બેઠા હોય સારું ઓડિયન્સ બેઠું હોય
તો મોજ આવે, અને સારા કલાકાર હોય તો સામેવાળાને મોજ આવે. મારા દાદ બાપુ લખે છે, એકાદી લાઈન સંભળાવું કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ તમે દ્વાર ખુલ્લા રાખીને બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. તમે દરિયાના તળિયાને હજી કોઈએ જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને હજી જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મર જીવા વિના મોતી એ લાવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એમ આનંદ નો આવે. તમે સારા વ્યક્તિ બેઠો તમારી સામે, તમે દાંત આપો છો, તમે એટલું હસો છો એટલે મને મજા આવી જાય. મારા 2 જોક્સમાં તમે દાંત ન કરો એટલે હું મોરો પડી જઉં. નિયમ છે, નિયમ છે. કારણ કે હમણાં એક ભાઈ ગાડી લાવ્યો બાપુ, મને કે અકુબા અંદર પગલાં પાડો. કીધું કેમ પગલાં પાડું? ગાડી બેહો, તું બેઠો. મને કે કેવી છે ગાડી? બીજું ગાડી તારી બહુ સારી છે, પણ તું લાવ્યો ક્યાંથી? મને કે ઓલી 40 વીઘા જમીન વીકીને મેં એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? બીજું ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવની કૃપા એ ભૂસી નાખ્યા. એ કે કામ ત્યાં સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3. આપણે જમીન વીકીની ગાડી લઈને આપણે શું સર્વે નંબર લખવાનો? 27 28 આપણે જે ઉડાડ્યો પેલા ખબર પડે કે ઉડાડી દે. કુળદેવની કૃપા હોય તો જમીન વેકાય નહીં, જમીન વેકાય તો કુળદેવની કૃપા હોય નહીં. મને ઘણા વાર પગલા પોળા બોલાવે ને મને બહુ દુઃખ થાય. ઘણા બોલા બાપો, હું સત્ય વાત કહું, મારે વિડીયો પડ્યા મહિનામાં 4 વાર મારે પગલા પાડવા જવાનું. અંધશ્રદ્ધાનો વિષય છે. મારી વાત કરું, કોઈ સંત હોય સારો તો બરોબર છે, કોઈ વડાપ્રધાન હોય એના ગ્રહ બહુ પાવરફુલ હોય છે. મુખ્યમંત્રી હોય ને જ્યારે, ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, એના ગ્રહ એટલા પાવરફુલ હોય ત્યારે રાજા થાય. ગ્રહ પાવરફુલ હોય કારણ કે ધારાસભ્ય રાજા કહેવાય એક જિલ્લાનું. રાજા થવા માટે તમારા ગ્રહ પાવરફુલ હોય તો જ તમે રાજા થઈ શકો. મુખ્યમંત્રી, પ્રધાન એના પગથી કંઈક ફેર પડે, પણ મારા પગથી તમારા ઘરમાં ન ફેર પડે. એટલે ઝાટક થઈ જાય, ટાઇલ્સ ન રહે. હું ના પડું ભાઈ, મારા પગલાં ન પડાવશો, ન પડાવો. અને તમારા ઘરમાં સારું ક્યારે થાય? તમારી દીકરીના પગ હારા હોય તો ઘરમાં સારું થાય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના પગ હારા હોય, તમારી પત્નીના પગ હારા હોય તો ઘરમાં સારું થાય. મારા પગલાંથી કોઈ દી થાય નહીં, ધરણ પણ થઈ જાય. હું એટલા માટે કહું છું, આવું કહેવાથી જો લોકો પાછા વળે તો અમારા લાંબા લાંબા વાર ભાગે ને ક્યાં કોઈ સાધુ સંત છે. હું સાધુ સંત છું નહીં, કારણ કે હું એક દી મારા ગુણ ગોતતો હતો. મારા એક ગુણ છે જ નહીં, મને પછી ખબર પડી એક જ મારા ગુણ છે. આ તમને સાચું કહું છું, બાકી આવું ગુણનો ઢગલો લઈને બેઠો છું. પણ કૃપા છે હાલે છે મારો, બાકી મુદ્દો છે નહીં. હમણાં એક મદારી આવ્યો, મને કે રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ બાપુ? મેં કીધું હળવદ. આ વખતે બાપુ એક કામ કરો, શું? ગવાર વાવો, વરસાદ સારો થવાનો છે. બીજું સીમા ખોબામાં આવું 1 વીઘો જમીન. તું મને પૂછતો ખરો જમીન છે કે નહીં? સીધો ગવાર ત્યાં વાવડો મારે ઘરમાં આવો. મારી દીકરા પૂછતા નથી કે તમારે છે કે નહીં, કંઈ દુઃખની વાત છે, પણ મારે કરવી પડે છે. હું જાજો ટાઈમ લેતો નથી ને બહુ. હા, મેં બાપુ અહીંયા કોઈથી સલાહ નથી આપી કોઈને સ્ટેજમાં. મેં કોઈને સલાહ આપી, એકવાર આપી હતી. સાહેબ વ્યસનથી આગળ જો, દારૂ કોઈ પીતા નહીં. મને ફોન આવે, મને કે ક્યાં તારા બાપનો પી છે? પેલા તું ફૂલ થઈ જા, ફૂલ થઈ જા, તારી માનામ તું ફૂલ થઈ જાય. કીધું ભાઈ તારું બંધ કર્યું. કારણ કે સલાહ આ દુનિયામાં મેં કોઈ અજ્ઞાની માણે એટલા માટે એક બાળક છે 8 વર્ષનું છે, એને એટલું જ્ઞાન હોય છે કે આગળ ખાડો છે એમાં પડી જવાય, ન જવાય. જો બાળકને 8 વર્ષનું જ્ઞાન હોય તો આપ સૌ તો બધા જ્ઞાની છો. અને હું તમને હસાવતો ત્યારે મને એવું લાગે હું ઈશ્વરને હસાવતો હોય, ભગવાનને. આપ સૌ મારી માટે ભગવાન છો. ત્યારે એક વ્યક્તિ હસતો હોય ને ત્યારે તમે એને નહીં ઈશ્વરને હસાવી રહ્યા છો. હસવાથી ઘણા બધા રોગ મટી જાય છે, આવું સાયન્સ સાબિત કરે છે. એટલે હું અહીંયા લોકોને આનંદ કરવા માટે આવ્યો છું કે આ દુનિયામાંથી વયો છું તો લોકો યાદ કરવા પડે કે એક હતો માજો હકો ઘડી આનંદ કરાવતો મુદ્દો આ જ છે, બીજો કોઈ છે નહીં. પણ 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ 150 વર્ષ 200 વર્ષ 300 વર્ષ 400 વર્ષ 500 વર્ષ 600 વર્ષ 700 વર્ષ 800 વર્ષ 900 વર્ષ 1000 વર્ષ 2000 વર્ષ 3000 વર્ષ 4000 વર્ષ 5000 વર્ષ 6000 વર્ષ 7000 વર્ષ 8000 વર્ષ 9000 વર્ષ 10000 વર્ષ 1000 વર્ષ 2000 વર્ષ 3000 વર્ષ 4000 વર્ષ 5000 વર્ષ 6000 વર્ષ 7000 વર્ષ 8000 વર્ષ 9000 વર્ષ 100 વર્ષ 150 વર્ષ 200 વર્ષ 300 વર્ષ 400 વર્ષ 500 વર્ષ 600 વર્ષ 700 વર્ષ 800 વર્ષ 900 વર્ષ 1000 વર્ષ 2000 વર્ષ 3000 વર્ષ 4000 વર્ષ 5000 વર્ષ 6000 વર્ષ 7000 વર્ષ 8000 વર્ષ 9000 વર્ષ 100 વર્ષ
આ કોરોના ગયો બાપુ, મારા લાખો મિત્ર હતા કોરોના પહેલા. કોરોના પહેલા મારા બહુ મિત્ર હતા, મને ફોન કરતા, કા ભા કઈ પણ કામ હોય તો ફોન કરજો, આ ફાર્મ તમારા બાપના છે, અહીંયા આવીને હુઈ જાયજો, પૈસાની જરૂર પડે તો ફોન કરજો. આવું મને મારા દીકરા કોરોના પહેલા કહેતા. આવ્યો કોરોના, મારા દીકરા મારો કોઈ ફોન ન ઉપાડ્યો. તારે મેં નક્કી કર્યું કે આ દુનિયામાં તમારો કોઈ મિત્ર છે જ નહીં. તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે સાહેબ. સમય સારો તો આ દુનિયામાં તમારા બધા મિત્ર, સમય ખરાબ તો વાર્તા પૂરી. કારણ કે આ મારો અમુક જોક એવો હોય છે બેનો માટે હું કહું છું, એમાં તમને કંઈક જાણવા મળશે. મારા એવા 2-5 જોક છે એમાં કોઈ માણસ કંઈક હેઠ લઈને જાય. એ કહું પહેલાં બીજો કીધું, આ બહેનો બેઠા ને, એક પત્નીના પતિને કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, ગુરુવાર રહું છું, હું કેટલું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે, તારે કંઈ રહેવું નથી, શાંતિ રાખ ભાઈ, રહેવા જેવું કઈ રહેવાય નહીં આ દુનિયામાં. મને કોઈએ પૂછ્યું તો કે આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કોનો, માનો કે બાપનો? તો મેં કીધું બાપનો પ્રેમ અધિક છે. તો કે માનો પ્રેમ નથી, માનો પ્રેમ છે પણ આંધળો પ્રેમ છે. માને કોઈ એમ કે તમારો દીકરો દારૂ પીવે છે એટલે માં હમાવારે બાજુ, હે મારા દીકરાને બદનામ કરે છે, મારો દીકરો હોય નહીં તો મારા દીકરાને બદનામ કરે છે, આંધળો પ્રેમ છે. બાપને કોઈ એમ કે તમારો દીકરો જુગાર રમે છે, તરત ત્યાં થઈ ક્યાં રમે છે બતાવો. આ બાપ તાત કરી, બાપ કોઈ દી એના પરિવારને કહી નથી શકતું બાપુ હું તમને પ્રેમ કરું. આખો દિવસ કામ કર્યા રાખે છે, દેણું કરે છે, લોકોના મેણા ટૂણા સાંભળતો હોય, કોઈની ગાયું સાંભળતો હોય, ઘરે આવી પોતાના પરિવારને કોઈ દી કીધું નહીં કે હું તમને પ્રેમ કરું છું. કારણ કે ગરીબ બાપ હોય, દિવાળી આવી હોય, એના ખીચામાં 400 રૂપિયા હોય ને પોતાના બૂટ લેવા માટે જતો હોય બાપ, એમાં એનો દીકરો કે પપ્પા મારે કપડાં લેવા છે, એની ટાઈમ બાપ પોતાની ઈચ્છાને મારી નાખે છે. એના બૂટ નહીં પણ દીકરાના કપડાં લઈ આવે છે. આ બાપનો પ્રેમ છે. બાપના પ્રેમથી બધું દુનિયામાં કોઈ છે નહીં. એટલે બહેનોને કહું છું, પતિ ઘરે આવે સીધું નહીં કહેવાનું ચોખા નથી, બાટલો નથી, એને કહેવાનું બેસો મજામાં, તમને કોઈ માર્યા જ નથી ને, કોઈ ગાયું દીધી કે ના, એકદમ મજામાં. શું કા ખાંડ લાવવાની છે એમ કહેવાય બેન, સીધી ખાંડ લાવવાનું, ચોખા લાવો. ઓલો કંટાળી કોકનો માર ખાઈને આવ્યો તમને મેં કૂક દી. શાંતિ સમજાવો, શાંતિ જ સમજાવો. હમણાં જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી, તો જ મેં ટર્ન આવ્યો, ટર્નમાંથી વાગ્યોની સામે આવી ટ્રક, મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી, અમારે 4 ફૂટનું છઠ્ઠું રહી ગયું, વાંક મારો હતો પણ ટ્રકવાળો વિતરો મારા દીકરો હાથમાં પાઇપ લઈ, મને ખબર પડી ગઈ આ મને આટી જવાનું. હું વિતરો ઓળખી ગયો મને, હકાપા ગઢવી. કીધું હા. યુટ્યુબમાં આવો છો? કીધું હા. કે ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં આવી જશે ને તો જઈશું ગમ કર્યા માર્યા. કે યુટ્યુબમાં આવવાનું, ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ મજાનું. હા બાપુ, મારા નવા લગ્ન થયા આજથી 22 વર્ષ પહેલાની વાત કરું છું. હું ઘંટી હાંકતો તારે, મારી બાપુ નોકરી તૂટી ગયેલી. હું આ સત્ય હકીકત કર્યો છું, આ કોઈ જોક્સ નથી, હકીકત છે. કારણ કે હમણાં ગાડી લઈને નીકળે ને બાપુ તો ટોલ ટેક્સ આવ્યો, તો મેં બાબુલું મામા તો કે જવા દો. એક ઘડી બેઠા હતા મારી બાજુમાં, મને કે કાકા હવે તારા ઘરમાંથી ભૂખ વહી ગઈ, તું સુખી થઈ ગયો, 50 રૂપિયામાં તે નામ આપ્યું, હવે તો ભૂખ વહી ગઈ. કીધું ભૂખ ઘરમાંથી જઈ છે, જે મગજમાં નથી જતી. અમુક વસ્તુ મગજમાં ન જાય, તમે ગમે એટલા સુખી થાવ ને બીક જ લાગે રાખી. મારા નવા લગ્ન થયેલા, 1200 રૂપિયા મારો પગાર, મારી સાહેબ નોકરી તૂટી જઈ, હું રોડમાંથી આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી. જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં 800 રૂપિયા ઉછીના લીધા, મારી પાસે હતા ને પૈસા, અને જો જામનગર દીકરીને લઈને બાપનું મોઢું જોઈ લે. હું જો ને તો જીજી હોતે લાવો મારા સસરા, ભલે ચલે જાણે મળી જઈને ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી, મારા સીધા 800 રૂપિયા ગયા, જીજી હાજર થઈ ગયા દીકરીને ભારી. હું પાછો આવતો રહ્યો, અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો હકાબા તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને મોઢું જોવે બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછીના લીધા. હું ગયો, જીજી હોતે લાવો, હલે ચલે જાણે સ્ટીરિયો પડ્યો એચપી. એની દીકરી કે જીજી આંખું ખોલી, 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચવાયું. હું પાછો આવતો રહ્યો, 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે,
જીવ 10મા દાર વહી ગયો છે, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો કપાત કાત લઈને આવી જાઓ, અને ત્રીજી વાર હું આરસી કો ઓછરા લઈને જો જીજી હોતેલા બેભાન થઈને એમ દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જ્યું. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરો કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો બાપુ, મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી જો કોઈ બાપને જીવતો કરે, દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, એના બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 હાવડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 20 વર્ષે કે 22 વર્ષે 2 થાપા મારીને ઘરની બહાર નીકળે, જાણે ઘરમાં અંધારું થતો એવું લાગે. સાચા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરીથી મોટું દુનિયામાં કોઈ પાત્ર છે નહીં. જેની પાસે દીકરી હોય 20 વર્ષ કે 22 વર્ષ એની તમામ ઈચ્છાઓ પૂરી કરી દીધો. કારણ કે દીકરી છે ને એને કહેવાય જેની કોઈ ફરમાઈશ ન હોય, એની દીકરી કહેવાય. અને ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. હા, એ જોઈએ એટલે જોઈએ તે દીકરી કોઈથી ફરમાઈશ ન કરે કે મારા પપ્પા જોઈશે જ તે. કારણ કે મારી દીકરી છે, મને અનુભવ છે, મારી 2 દીકરી છે બાપુ. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આપજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. અને દીકરી કહેવાય ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં કીધું શું ખટારો? તમે ભલે પપ્પા આખી આખા ખટારામ કરી જાઓ, ખટારો લેતા આવજો. દીકરો દુઃખની વાત છે પણ મારે કરવી પડે છે. હે તો આ મુદ્દો છે સાહેબ. એટલે સાચા જેવું પાત્ર દીકરી છે, બાકી કશું છે નહીં. અમારો શિક્ષક છે ને માલધારી હતો, એને આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખવે, પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ છોકરાને શીખવાડે, બીજું કંઈ શીખવાડ્યું જ નહીં. બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, પૂછ્યું છગન ઊભો થા બેટા, આપણે આ પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, બેનને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બે જાઓ. મગન તું ઊભો થા બેટા, આપણી સ્કૂલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાંતિથી શાળા એકને એક વાત કરે. બેટા માધવ તું ઊભા તમારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલે. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તે બહાર જઈને સાહેબ સીધા ભેંસ એને ફટકારા. તે સાહેબ કોમામાં હોય ગયા. 1 મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ફટકારી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બોલો સાહેબને ચાલુ કર્યા. દુઃખની વાત છે, મારે દુઃખની વાત કરવી પડે. મજા જ આવે રાખી. હા વાહ વાહ, દાદો ટાઈમ થઈ ગયો. મારે એક બીજો રાઉન્ડ લેવાનો છે, પણ લક્ષ્મણ બાપુ જેવા કલાકાર બેઠા હોય જેને કહેવાય ભજનનો ભીષ્મ પિતા, જેના ભજન સાંભળો તોય તમારા થોડા ઘણા રોગ ઓછા થઈ જાય. કારણ કે એ તાકાત છે સંતવાણીમાં, સંગીતમાં જે તાકાત છે બીજી કોઈ વસ્તુમાં તાકાત છે નહીં. તો એવા લક્ષ્મણ બાપુને કહું એને મજા આવ્યો દોલીને આવે. અને આપ સૌ મને સાંભળ્યો, મારી ક્યાંય ભૂલ હોય ક્ષમા. જય માતાજી, જય મોગલ. આવે લક્ષ્મણ બાપુ.